નમસ્કાર દર્શક મિત્રો, થી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે। 27 વર્ષ પછી પાર્ટીને દિલ્હીમાં સત્તા કબજે કરવાની તક મળી છે। આની સાથે જ દિલ્હીના નવા મુખ્યમંત્રી માટેની કવાયત પણ શરૂ થઈ ગઈ છે। જો કે જીત બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે મુખ્યમંત્રી કોણ બનશે। પાર્ટીમાં ઘણા બધા મોટા ચહેરા છે। મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપના ઘણા મોટા ચહેરાઓનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે, પરંતુ ભાજપ નેતૃત્વ કોના પર વિશ્વાસ કરશે તે તો રસપ્રદ રહેશે। ત્યારે આવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને નિવેદન આપ્યું છે। જેમાં ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એક કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ટૂંક સમયમાં જ કરવામાં આવશે। આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સુશાસન મોડલમાં લોકોના વિશ્વાસનું પરિણામ છે। ભાજપના કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે। અમે ગટર, પાણીની સમસ્યા, ખરાબ રસ્તાઓ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। અમે લોકોની સાથે જોડાવા માટે અને તેમને ખાતરી આપવામાં સફળ રહ્યા છે કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની જે ડબલ એન્જિનની સરકાર છે તેમાં લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે અને રાષ્ટ્રીય રાજધાનીને વિકાસના ઝડપી માર્ગ ઉપર લઈ જઈ શકે છે। જોકે હવે આપણે વાત કરીશું કે ભાજપમાં કયા એવા નેતાઓ છે જેમના નામની ચર્ચાઓ હાલ મુખ્યમંત્રી તરીકે થઈ રહી છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી માટે મનોજ તિવારી, વિરેન્દ્ર સચદેવા અને પરવેશ વર્માના નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ આમાંથી જ કોઈ નામ ફાઇનલ થાય તેવું જરૂરી નથી। મનોજ તિવારીના ચહેરા સાથે ભાજપ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને આની સાથે જ દિલ્હીના એક મોટા વોટ બેંક સમાન પૂર્વાંચલી સમાજમાં તેઓ મજબૂત નેતાની ઇમેજ ધરાવે છે। તો બીજી તરફ વિરેન્દ્ર સચદેવા એ દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે સંગઠન મજબૂત કરનારા નેતાની ઇમેજ જાળવી શક્યા છે। તો આ સિવાય પરમેશ વર્માએ આમ આદમી પાર્ટીના કન્વીનર અને સૌથી દિગ્ગજ નેતા એવા અરવિંદ કેજરીવાલને હરાવીને મજબૂત દાવેદારી નોંધાવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।